પાટીલ ભાવનગર પહોંચ્યા જવાહર મેદાનમાં 531 આરાધકોનું પારણા આરાધકોને શુભેચ્છા અને જળસંગ્રહ અભિયાન અપીલ નેતાઓને વિશેષ સમારોહમાં હાજરી રાજકોટ મામલતદાર કચેરી ખાતે આંગણવાડી ભરતીમાં અરજદારોની હેરાનગતિ રાજકોટ તંત્ર સામે ગંભીર આક્ષેપો ડિજિટલાઇઝેશનમાં દાવા ફેલ ટોકનની સિસ્ટમ ફેલ જૂનાગઢમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખે યુવાનોને રમતમાં જોડવાનું આહ્વાન કર્યું ધારાસભ્ય સંજય કરોગરડિયાએ ગ્રાઉન્ડમાં જશો તો તમે ઠીક થશો વડોદરામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ખેલોત્સવ સ્પર્ધામાં 1000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો ગુવાઈ ડેમના 3 દરવાજા ખોલાયા 18,000 ક્યુસેક પાણી છોડાયું સિઝનમાં છઠ્ઠી વાર મોટા બોરસરા બેરલ બ્રિજ પર કીમ નદીના પાણીની ફરી વળ્યા સુરત જિલ્લાની નદીના ચેકડેમોનો ઓવરફ્લો બોરસરા બ્રિજ પર પાણી ગરકાવ ઉમરપાડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 4 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ નદી નાળા ઉફાન પર લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબ્યા જામનગરમાં દવુશેઠ ગણપતિ મહોત્સવ અનોખી મૂર્તિ અને ગિનિસ રેકોર્ડ સાથે જનજાગૃતિ જામનગર શહેર ભક્તિભાવ અને શ્રદ્ધાનો માહોલ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો વડોદરા ફાયર બ્રિગેડ ખરીદીમાં મોટું કૌભાંડ સાધનો અને બજારોની કિંમતે 5 ગણી વધુ ચૂકવાઈ વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાણીગેટ માંડવી અને પણ ગણપતિ સવારી પર ઈંડા ફેંકાયાના સામાજિક તત્વોએ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ